टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम। એક એવું યુદ્ધ જે ભારતે પોતાના માટે નહીં પડોશી માટે લડ્યું, એક એવું યુદ્ધ જેમાં લોહીની નદીઓ વહી, લાખો મહિલાઓ પર બળાત્કાર થયા, પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં એવો હાહાકાર મચાવ્યો જેની કલ્પનાથી જ ધ્રુજારી છૂટી જાય. અને એટલા જ માટે ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો. ભારતીય સેનાએ પોતાની બહાદુરીથી પાકિસ્તાની સૈનિકોને હથિયાર હેઠા કરવા મજબૂર કર્યા અને દુનિયામાં જન્મ થયો એક નવા દેશનો, જેનું નામ અપાયું બાંગ્લાદેશ. વર્ષ 1971નું વર્ષ હતું. યુદ્ધ ફક્ત હથિયારોનું કરતબ નહોતું, પરંતુ ભારતીય સેનાના સાહસ અને ચાલાકીનું પ્રમાણ હતું. આ યુદ્ધની મોટી વાત એ હતી કે ભારતે આ યુદ્ધ પોતાના માટે નહીં પણ બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે લડ્યું હતું. પરંતુ એ જાણવું જરૂરી છે કે આખરે આ યુદ્ધ લડવા પાછળનું કારણ શું હતું. દરેક યુદ્ધ લડવા પાછળના કોઈકને કોઈક કારણો હોય છે. મોટા ભાગે યુદ્ધ જમીનના ટુકડા અને ધર્મ વિરોધી ભાવનાને કારણે થતા હોય છે. પરંતુ અહીં ભારતે જે યુદ્ધ લડ્યું તેની કહાની કંઈક અલગ છે. વર્ષ 1947માં ભારતના બે ભાગલા થયા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, જેમાં એક હિસ્સો પશ્ચિમ પાકિસ્તાનનો હતો જ્યારે એક હિસ્સો પૂર્વ પાકિસ્તાન. આ બંને વચ્ચેનું અંતર 1600 કિલોમીટરનું હતું. બંને ક્ષેત્રોમાં બહુમતી મુસ્લિમોની હતી, તેમ છતાં પશ્ચિમ અને પૂર્વની ભાવના અહીં ખૂબ અસરકારક હતી. રાજકારણથી લઈને વિકાસ કાર્યો સુધી જે લાભ પશ્ચિમ પાકિસ્તાનને મળતો હતો તે લાભ પૂર્વ પાકિસ્તાનને ન હતો મળતો. પશ્ચિમ પાકિસ્તાનના લોકો પૂર્વ પાકિસ્તાનને નીચા માનતા હતા. સંસ્કૃતિ અલગ હોવાના કારણે બંને ક્ષેત્રો વચ્ચે જમીન આસમાનનો તફાવત હતો. પશ્ચિમ પાકિસ્તાનમાં ઉર્દૂ લોકપ્રિય હતી, જ્યારે પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષાનું પ્રભુત્વ હતું. આખરે વિવાદોની વચ્ચે મોહમ્મદ અલી ઝીણાએ 21 માર્ચ 1948માં એક મોટી જાહેરાત કરી, જે આગળ જતા યુદ્ધનું એક કારણ બન્યું. ઝીણાએ ઉર્દૂને પાકિસ્તાનને રાષ્ટ્રીય ભાષા જાહેર કરી અને કહી દીધું કે પાકિસ્તાનમાં હવે ઉર્દૂ જ બોલાશે, જેના કારણે પાકિસ્તાનમાં ઉર્દૂ અને બાંગ્લા બોલનારા લોકો વચ્ચે મોટા વિવાદો ઊભા થયા. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનનું નેતૃત્વ કરનારા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને પશ્ચિમ પાકિસ્તાનના લોકપ્રિય નેતા ઝીણા વચ્ચે રાજકીય દાવપેચનો દોર શરૂ થઈ ગયો. પૂર્વ પાકિસ્તાનમાં અલગ દેશની માંગ સાથે લોકોએ પોતાની અલગ આર્મી બનાવી, જેને મુક્તિ વાહિની નામ અપાયું. મુક્તિ વાહિનીના નેતૃત્વમાં વિરોધ શરૂ થયો, જેનો ઉદ્દેશ બાંગ્લાદેશની આઝાદી હતો. તે વખતે આ બળવાને ઠારવા માટે જનરલ ટિક્કા ખાનને ઢાકા રવાના કરવામાં આવ્યા. તેમની સાથે ઘણા પાકિસ્તાની સૈનિકોએ પણ ઉતારવાની ફરજ પડી, જે મુક્તિ વાહિની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. મુક્તિ વાહિની કમર તોડવા માટે પશ્ચિમ પાકિસ્તાન એક પૂર્વ પાકિસ્તાનની સેન્ટ્રલ પીસ કમિટી બનાવે છે, જેને શાંતિ વાહિની નામ આપવામાં આવે છે. પરંતુ શાંતિ સ્થાપવાના બદલે આ કમિટી દ્વારા ભાષાના નામે પૂર્વ પાકિસ્તાનના લોકો પર સતત અત્યાચાર ગુજારવામાં આવ્યો. લગભગ 2 દાયકા સુધી પૂર્વ પાકિસ્તાનના લોકો અત્યાચાર સહન કરતા રહ્યા. આખરે શોષણથી ત્રાસેલા પૂર્વ પાકિસ્તાને 26 માર્ચ 1971ના રોજ સત્તાવાર રીતે ઉત્તરાધિકારીની માંગ બુલંદ કરી. તે સમયે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સ્વતંત્રતા સંગ્રામમાં પૂર્વ પાકિસ્તાનનો સાથ આપ્યો. તેમણે પૂર્વ પાકિસ્તાનમાંથી નીકળેલા લોકોને શરણ આપવાનો નિર્ણય લીધો અને લાખો લોકો પોતાનો દેશ છોડીને ભારતમાં આવી ગયા. બીજી તરફ
પાકિસ્તાની સેનાએ 25 અને 26મી માર્ચે ઓપરેશન સર્ચ લાઇટ લોન્ચ કરીને ઢાકા યુનિવર્સિટી પર હુમલો કર્યો અને હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા। 25 માર્ચની રાત પૂર્વે પાકિસ્તાન માટે કાળી રાત પુરવાર થાય છે। હજારો પાકિસ્તાની સૈનિકો ઢાકામાં ઘૂસી જાય છે, કર્ફ્યુ લગાવી દેવાય છે, ટેલિફોન અને રડાર બધું જ બંધ કરી દેવામાં આવે છે, આખા શહેરને સીલ કરીને શેખ મુજીબુરની ધરપકડ કરવામાં આવે છે। ઓપરેશન સર્ચ લાઇટમાં પાકિસ્તાની સેના 10 લાખથી વધુ બાંગ્લા બોલનારા પૂર્વ પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતારે છે, જેમાં નેતાઓ, ક્રાંતિકારીઓ, બંગાળી અને અવામી પાર્ટીના સભ્યોને ટાર્ગેટ કરાયા હતા। 25 માર્ચે શરૂ થયેલો ભયાનક અત્યાચાર 8 મહિના સુધી ચાલ્યો, જેમાં લગભગ 30 લાખથી વધુ લોકો પાકિસ્તાની આર્મીના અત્યાચારથી મોતને ભેટ્યા। સૌથી દર્દનાક વાત એ હતી કે પાકિસ્તાની આર્મીએ પૂર્વ પાકિસ્તાનમાં 4 લાખ છોકરીઓ અને મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો। પાકિસ્તાની આર્મીની આવી છેલ્લી કક્ષાની બર્બરતાના અમેરિકાએ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવી, તેમ છતાં અમેરિકાએ તેને રોકવા માટે કોઈ જ પગલાં નહોતા લીધા, ઉલટાનો પાકિસ્તાનને સપોર્ટ કર્યો। તેમ છતાં પશ્ચિમ પાકિસ્તાનના વિરોધમાં ઉતરીને શેખ મુજીબુર રહેમાન પૂર્વ પાકિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કરી દે છે અને તેને બાંગ્લાદેશ નામ આપવામાં આવે છે। પરંતુ આ આઝાદી એટલી સરળ ન હતી। પાકિસ્તાની સેના બાંગ્લાદેશીઓ પર અત્યાચાર ગુજારવામાં કંઈ જ બાકી નથી રાખતી। લાખો લોકોને રહેસી નાખવામાં આવે છે, મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવે છે। આખરે લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘર પરિવાર છોડીને ભારત આવવા લાગ્યા। લગભગ 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકો ભારતમાં ઘૂસી જાય છે। ઇન્દિરા ગાંધીએ નક્કી કર્યું કે આપણે બાંગ્લાદેશના લોકોને મદદ કરવી જોઈએ અને આ રીતે ભારત આ યુદ્ધમાં જોડાય। પૂર્વ સરહદથી લઈને મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ ભારતમાં સ્થળાંતર કરવા લાગ્યા। લાખોની સંખ્યામાં શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ તરફ જવા લાગ્યા। આવી સ્થિતિમાં ભારત માટે આટલી મોટી સંખ્યામાં શરણાર્થીઓને આશ્રય આપવાનું કામ મુશ્કેલ બની ગયું। આટલા બધા લોકોનું ગુજરાન ચલાવવું ભારત માટે પણ મુસીબત પુરવાર થાય છે। શરણાર્થીઓના આવવાથી ભારત પર મોટો આર્થિક બોજો પડે છે અને એટલે જ ઇન્દિરા ગાંધીએ નિર્ણય લીધો કે બાંગ્લાદેશની આઝાદીની આ લડાઈમાં ભારત પણ સામેલ છે। એક તરફ ભારત આર્થિક બોજો સહન કરી રહ્યો હતું, બીજી તરફ પાકિસ્તાન સામે યુદ્ધ લડવાની જાહેરાત થઈ ચૂકી હતી। યુદ્ધનો પડકાર ખતરનાક હતો, તેમ છતાં ભારતીય સેનાએ હિંમત હાર્યા વિના કેવી રીતે દુશ્મનોને ઘૂંટણીએ પાડ્યા।